ભૂલી જાય છે। કથા પૂરી થતા લોકો સાર ભૂલી જાય છે, ભણતર પૂરું થતા લોકો યાર ભૂલી જાય છે। પણ એવી તે કેવી માયા આ મહાવીર જૈન વિદ્યાલયની કે અહીં પગ મૂકનાર લોકો ઘરબાર ભૂલી જાય છે। આવતા મહિને વિદ્યાલયમાં પ્રવેશને 3 વર્ષ પૂરા થશે। હજી ડગુ પગુ પગલા માંડતા વિદ્યાલયમાં વિદાયનો સમય આવી ગયો। કઈ રીતે 3 વર્ષ પૂરા થયા એ જાણે ખબર જ ના પડી। લગ્ન સમયે કન્યાદાન કરતી વખતે જે પિતાના હૃદયમાં જે દુઃખ હોય છે એના કરતા પણ વધારે દુઃખ આજે વિદ્યાલયની બહાર જ્યારે આ વિદ્યાર્થીઓ એમના ધ્રુજતા પગે વિદાય લેશે એમના હૃદયમાં હશે। આપણું મહાવીર જૈન વિદ્યાલય। વિદ્યાલય એટલે શું? વિદ્યા પ્રાપ્ત કરવાનું મંદિર, વિદ્યાનું ઘર જ્યાં તમે લોકો વિદ્યા પ્રાપ્ત કરવા આવો છો। શું એટલો જ અર્થ સીમિત છે? ના। વ્યક્તિનું જીવન ઘડતર એટલે મહાવીર જૈન વિદ્યાલય, વસુધૈવ કુટુંબકમની ભાવના એટલે મહાવીર જૈન વિદ્યાલય, પ્રત્યેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ એટલે મહાવીર જૈન વિદ્યાલય। સમય જતા જ્યારે કોઈ માં એના દીકરાને પૂછશે, કોઈ દીકરો એના બાપને પૂછશે, કોઈ પત્ની એના ભરથારને પૂછશે કે તમે મહાવીર વિદ્યાલયમાં શું શીખ્યા, તમને કશું યાદ છે ખરું? ત્યારે પ્રત્યેક વિદ્યાર્થીના હૃદયનો એક જ જવાબ હશે, સવારના મોડો ઉઠવાનો એ રિવાજ મને યાદ છે, નાસ્તો કરતી વખતે થતા હાસ્યનો ખિલખિલાટ મને યાદ છે, ડોલ રૂમમાં સંતાડવા માટે થતો મીઠો કકળાટ મને યાદ છે, બાથરૂમની બહારથી થતા પાણીનો વરસાદ મને યાદ છે, દેરાસર જતી વખતે થતા પ્રણામનો નાદ મને યાદ છે, એ પહેલી મુલાકાતનો કાકાનો મજામાં નો સાદ મને યાદ છે, રોટલી માટે ખખડતી થાળીનો રણકાર મને યાદ છે, અને જમતી વખતે ગીતો ગાતા કાકાનો ગણગણાટ મને યાદ છે, મફતિયો નાસ્તો કરવા આટા મારતા મિત્રો સાથેનો સંવાદ મને યાદ છે, અને પરીક્ષા વખતે આઈએમપી ક્વેશ્ચન્સ માટેનો લવાદ પણ મને યાદ છે, પ્રવેશ વખતે ધ્રુજેલા હૃદયનો ધબકાર મને યાદ છે, અને આજે વિદાય વખતે ધબકારો ચૂકી ગયેલા હૃદયનો આર્તનાદ પણ મને યાદ છે। નથી યાદ રાખવા મારે જીવનના અન્ય સંભાળના, નથી યાદ રાખવા મારે જીવનના અન્ય સંભાળના, મારા માટે તો આ વિદ્યાલયના સંસ્મરણો જ પર્યાપ્ત છે, સંસ્મરણો જ પર્યાપ્ત છે। અસ્તુ।